नर नारायण देवनी हनुमान जी महाराजनी रामचंद्र भगवान की। इष्टदेव भगवान स्वामीनारायण प्रातस्मरणीय संतो भगवानना सानिध्यमां बेसी भगवान रामचंद्रजीना प्रधान सेवक हनुमानजी महाराजना जीवन कवननी कथा रसपान आपणे करी रह्या छीए। गईकाले कथा प्रसंग में जांबवंतजीए हनुमानजी महाराज ने जागृत करावा माटे स्वशक्तिनी यादी अपाववा माटे एमना प्रगतिनी कथा समुद्रना किनारे संभळावी। हनुमानजी महाराज ने जारे पोतानी शक्ति एनो ख्याल आव्यो ने भक्तो अतिशय बलमां आवी गया, अतिशय बलमां आवी गया। अने श्री गर्जना करवा लाग्या। पोतानी शक्ति याद आवी। तमाम 18 पद्म वानर सेना ने कहेवा लाग्या के હું તમામ સાગરોને શોષી લઉં। હે જાંબવંતજી, તમે કહેતા હો તો પૃથ્વીને ભેદી નાખું, પર્વતોના ચૂરે ચૂરા કરી નાખું। અરે 100 યોજનની ક્યાં વાત કરો, હું 1000 યોજન સમુદ્રને પાર કરી અને લંકાને ઉખેડી સમુદ્રમાં ડૂબાડી દઉં। આવી જોશેલી વાત હનુમાનજી महाराज समुद्र किनारे जांबवंतजीनी आग्रह करेली छे अने हनुमानजी महाराजनी शक्ति जागृत थई गई। जय श्री राम आ बोलिया हनुमानजी महाराज ए कूदको लगायो ने 400 गावनो समुद्र पार करीने लंकामां पहोंची गया। आ कथामांथी आपणे एक पॉइंट शीखवा बहु अद्भुत मळे छे। हनुमानजी महाराजनो जीवन कवन एमांथी घणुं आपणे शीखवा मळे छे। एक हनुमानजी महाराजना चरित्रनी कथा एमां शीख भरेली छे। आ हनुमानजी महाराजनी शक्तिनी जे कथा एमांथी मने तमने शीखवा मळे के दरेक व्यक्तिनी अंदर टेलेंट तो होय ज, कांईक शक्ति, कांईक कला, कांईक आवडत भगवाने मूकेली जो होय, पण एने कोईक जगाडनारो होवो जोईए। हनुमानजी महाराज पासे अपार शक्ति छे, पर जांबवंतजी ए शक्ति ने जगाड़ी दीधी। આપણે એટલું શીખીએ કે આપણા પર્સનલ જીવનમાં આપણા પરિવારના સભ્યોમાં કોઈકને સારી કળા, આવડતની, ગાવાની, કાર્યો કરવાની શક્તિ તો હોય જ છે, પણ એ શક્તિને જગાડનાર જો કોઈ ન હોય, શક્તિને કોઈ જાગૃત ન કરે ને, તો શક્તિ સુસુપ્તિ અવસ્થામાં એમને પડી હોય અને શક્તિનો કોઈ લાભ લઈ શકે નહીં। પણ આજે विपरीत થઈ ગયો છે હો। તો આમાંથી એ શીખવાનું કે આપણે કોઈની શક્તિ જગાડી શકીએ નહીં તો કંઈ નહીં, પણ કોઈકની જાગેલી શક્તિ હોય ને, એ શક્તિ ઉપર પાણી રેડી અને ઠારવાનું કામ કોઈ દિવસ કરવું
નહીં. તો આ મોટામાં મોટી સમાજની, રાષ્ટ્રની એ સેવા કરી ગણાશે. આ પોઈન્ટ શીખવા જેવો છે આ કથામાંથી. કોઈ આગળ વધતો હોય, કોઈ સારું કામ કરતો હોય ને, આપણે ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એને ટેકો આપો. એનાથી ઘણાના ભરણ પોષણ થતા હોય ને, તો એને ટેકો આપીએ. આપણે બળતણ મૂકી અને એ શક્તિને આપણે વેગવંતી ન કરીએ તો કઈ નહીં, પણ ઠારવાના પ્રયત્નો ક્યારે પણ કરવા નહીં. હનુમાનજી મહારાજ પોતાના ચરિત્રમાંથી આ શીખવાડે. જામવંતજી મળી ગયા ને શક્તિ ઉજાગર કરી નાખી અને કામ થઈ ગયું. બહુ અદ્ભુત કામ થઈ ગયું. અદ્ભુત આવી હનુમાનજી મહારાજની ભક્તજનો કથાઓ છે. અને એ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામનું કામ કરવા માટે પ્રગટ થયા છે. રામ ભગવાનનું કામ કરવા માટે. આજે બહુ એક અદ્ભુત કથા. હનુમાનજી મહારાજ ભગવાન રામ કેમ રાજી થાય, કેમ સદાય સુખી રહે, એવા જ પ્રયત્નોમાં હનુમાનજી મહારાજ પોતાનું જીવન વ્યતીત કર્યું છે. તુલસીદાસ હનુમાન ચાલીસામાં લખ્યું, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. હનુમાનજી મહારાજ બહુ જ મોટા પરમ વિવેકી શ્રોતા છે. હનુમાનજી મહારાજને નવું બેસવું તો ફાવે જ નહીં. જામવંતજી કીધું કે રામ કાજ તવ લગી અવતારા, હે હનુમાન તારો અવતાર રામ કાર્ય કરવા માટે થયેલો છે. આ હનુમાનજી મહારાજનું જીવન છે અને સૂત્ર છે, રામ કાજ કિનો મોહી કા વિશ્રામા. હનુમાનજી મહારાજ કહે કે જ્યાં સુધી રામનું કામ ન થાય ને ત્યાં સુધી મને વિશ્રાંતિ કરવી ફાવે જ નહીં, એને ચેન ન પડે. રામ કાજ તવ લગી અવતારા, રામને માટે હનુમાનજી મહારાજનો અવતાર થયો છે. તો તુલસીદાસ લખ્યું કે જ્યારે હનુમાનજી મહારાજ રામ કાર્ય કર્યા પછી થોડીક નવરાશ મળે તો શું કરે? આપણી જે મોટા ન ભાંગે હો, ઘૂસઘૂસ ન કરે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. ભગવાનના ચરિત્ર સાંભળવામાં હનુમાનજી મહારાજ અતિશય રસિયા છે. ગઈકાલે સ્વામી વાત કરી હતી કે જ્યાં સુધી આ પૃથ્વીના પટ ઉપર રામ કથા થતી રહે ને ત્યાં સુધી એ કથાને સાંભળતો થતો જેવો અમરત્વનો રામ ભગવાનને વરદાન આપી દીધું. અને હનુમાનજી મહારાજ જ્યાં કથા થાય અદ્રશ્ય રૂપે આવી અને કથાનું શ્રવણ કરે છે. એ રસિયા છે. રામ લખન સીતા મન બસિયા. વિચાર કરો કે હનુમાનજી મહારાજ એ વ્યક્તિત્વ ભક્તજનો કેટલું મહાન હશે. રામ, લક્ષ્મણ અને જાનકીના હૃદયમાં એને પોતાનું સ્થાન લઈ લીધું છે. નહીં તો તમે વિચાર કરો, રાજ સિંહાસન ઉપર સ્થાન લેવું અને કોઈકના હૃદય સિંહાસનમાં સ્થાન લેવું ને બહુ જ મોટું કામ છે. જોશીભાઈ, રાજ સિંહાસન ઉપર, રાજ સત્તા ઉપર તો ઘણા આવી જાય, પણ એ રાજ સિંહાસન કરતા હૃદય સિંહાસન એનાથી બહુ મોટું છે. કોઈકના હૃદયમાં સ્થાન લેવું ને એના માટે વ્યક્તિત્વ જોવે,
આપણી પ્રતિષ્ઠા જોવે, આપણી પૂંછ બહુ લાંબી જોવે, તો એ વ્યક્તિ એ સામેના વ્યક્તિના હૃદયમાં સ્થાન લઈ શકે છે. હવે જે રામના હૃદયમાં, લખનના હૃદયમાં, માં જાનકીના હૃદયમાં, મનમાં વસી જાય, માન મોટો કેટલો હશે, હે? એની પ્રતિષ્ઠા કેટલી મહાન હશે. અને બીજી વાત, જે આપણા જીવનની સાથે જે ઘટિત થાય છે કે હનુમાનજી મહારાજ સતત રામ, સીતા, લક્ષ્મણની સાથે બહુ રહ્યા છે. અને અતિ સાથે રહેવા પણ છે ને, એ શું કરે ખબર? મહિમાને ઘટાડે. તમને ખબર છે ને, દરરોજ તમારે આંગળીએ સાધુ જો આવી ઉભા રહેતા હોય ને તો મહિમા ઘટી જાય. તમને પગે ન લાગે, આ સ્વામી તો દરરોજ આવે ઉભા છે. એટલે 6 મહિનાના અંતરે સાધુ આવે છે ને, એટલે મહિમા રહે છે, એની વાત સંભળાય છે. હવે હનુમાનજી મહારાજ સાથે રહેવાવાળા છે, એટલે સમયોતિક પદ્યમાલાની અંદર એક ઉક્તિ લખાણી છે કે અતિ પરિચયા અવજ્ઞા ભવતી સતત ગમન અનાદરો ભવતી મલયે ભિલ્લ પુરંદરી ચંદન તરુ કાષ્ટ વિધન પૂર્વતી. બહુ અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. આ સમજવા જેવી કથા છે. હનુમાનજી મહારાજ એમાં કેટલા ગુણ છે સારા. એ વ્યક્તિ શા માટે રામ, લખન, સીતાના મનમાં વસી ગયા, સ્થાન કેમ લઈ લીધું? જેની સાથે આપણે અતિ રહેવાપણું થાય ને, તે માણસની કિંમત ઘટી જાય, અનાદર બની અનાદર થઈ જાય. પણ છતાં હનુમાનજી મહારાજે સ્થાન લીધું છે રામ, લક્ષ્મણ, સીતાજીના મનની અંદર. ક્યારેક ક્યારેક મળતા હોઈએ તો ભક્તજનો આપણો મહિમા એ વ્યક્તિ ન હોય. જો તમે કોઈકના ઘરે મહિને એક વખત જાઓ ને, તો તમને પ્રેમથી જમાડે, શીરો પૂરી કરીને, ન હોય તો ઉછીનો બાજુમાંથી લોટ લઈ આવે અને જમાડે. પણ એકાંતરે જઈને તમે ઉભા રહો ને, તો ખાલી ચા પીવડાવીને તમને વાળી પાછા. અને દરરોજ તમે એના આંગળે જઈને ઉભા રહો તો પાણીનો લોટો, પાણીનો ગ્લાસ. પણ સાંજ ને સવાર વિવેક વિના જઈને ઉભા રહો ને, તો ગરદને પૂછે કે ભાઈ કેમ આટા મારો છો ઘરે? એટલે ક્યાં, કઈ જગ્યાએ, કેટલું જાવું ને રોકાવાની વિવેક હોવો જોઈએ. નહીં તો અતિ પરિચયા અવજ્ઞા ભવતી. વારે વારે તમે ઉભા રહો ને તો તમારો મહિમા ઘટી જાય અને તમારે સન્માન મળતું નથી. એક ઉદાહરણ કેવું આપ્યું કે મલયે ભિલ પુરંદરી ચંદન તરુ કાષ્ટ વિધનમ કુરુતે. મલય નામનો પર્વત, એમાં એક ભીલડી સ્ત્રી રહેતી હતી. પણ જુઓ, દરરોજનું થાય ને તો શું થાય કે ભીલડી મલય નામના પર્વત ઉપર રહેતી હતી. પણ સાંજે જ્યારે ખીચડી બનાવતી ને, ત્યારે એ ચૂલો પ્રગટાવવા માટે ચંદનના લાકડા વાળતી. જે સૂરજ પરમાં ચંદનના લાકડામાં ખીચડી કરતી હોય એવી, ચંદનના લાકડામાં ખીચડી કરાય, એને બળાય. પણ એ દરરોજ ચંદનના લાકડામાં ખીચડી પકાવે. શું કામ? એ પર્વત ચંદનનો છે. જ્યાં નજર કરે ચંદન, ચંદન, ચંદન. એટલે એને ચંદનની કિંમત નથી. ઘણા વૃક્ષો છે, આપણે મોંઘું લાગે છે ચંદન, સાચવીને વાપરીએ, બહુ મોંઘું છે અત્યારે, પણ એ ભીલડીને એની કઈ જ કિંમત નથી. ખીચડી રાંધે છે. શું કામ? અતિ પરિચયા અવજ્ઞા ભવતી. નજર સામે દેખાય છે ને, એટલે એની કિંમત નથી. બીજું દ્રષ્ટાંત આપ્યું, લોક પ્રયાગ વાસી કૂપે સ્નાનમ સમાચરે. આપણે બધા ટિકિટ ખર્ચીને પ્રયાગમાં સ્નાન કરવા જઈએ અને ત્યાં માન રહેતા હોય ને, એને કઈ મહિમા હોય એટલે એની ઘરે ધડકામાં નાઈ લે, એને કઈ કિંમત નથી. રોજનો થયો. હવે હનુમાનજી મહારાજ રામ, લક્ષ્મણ, સીતા માટે દરરોજના છે, દરરોજના છે.
દરરોજના હોવા છતાંય, સાથે રહેવા પણ હોવા છતાંય જે દિલમાં સ્થાન લઈ શકતા હોય ને, એમની વિશેષતા બહુ જ મોટી છે, બહુ જ મોટી છે. એના માટે બહુ જ મોટું ચારિત્ર જોવે. જો ભક્તો, એક વાત એ છે કે આખી દુનિયા તમને વખાણતી હોય, તમને ચાહતી હોય, પણ તમારી બાજુવાળી વ્યક્તિ એટલે સાથે રહેનારી તમારી સાહચર્યની પત્ની જો તમારા વખાણ ન કરે તો સમજી લેવાનું કે તમે જીવનમાં નિષ્ફળ છો. એટલે હંમેશા નજીકના માણસનો મત સારો હોવો જોઈએ. એ જો વખાણ કરે તો સર્ટિફિકેટ આપનો હાજર. હનુમાનજી મહારાજના વિશેષતા આ છે, દુનિયા કોઈને વખાણતી હશે ત્યારે વખાણશે, પણ તુલસીદાસજી એમ કહે છે કે રામ, લક્ષ્મણ અને સીતાજી એવો મત આપે છે કે હનુમાન તું સારો છે, તું સારો છે. અને હનુમાનજી મહારાજે એવી સેવા કરી, રામ લક્ષ્મણને એવા આનંદિત કર્યા, એટલે તુલસીદાસને લખવું પડ્યું કે રામ લખન સીતા મન બસિયા. રામ, લક્ષ્મણ અને સીતાના મનમાં વસી ગયા છે. બહુ અદ્ભુત હનુમાનજી મહારાજના આ ચારિત્રની કથા છે. આજે સ્વામિનારાયણ ભગવાનના પિતા એટલે ધર્મદેવ, જ્યારે સંકટ આવ્યું, અયોધ્યાની અંદર હનુમાન ગઢીએ જઈ અને 2 મહિના હનુમાનજી મહારાજની આરાધના કરી અને એક પગે ઉભા રહી અને હનુમાનજીના સ્તોત્રનો જે પાઠ કરતા ને, નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નેષ્ટિ કેન્દ્રમ શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મે. આ ભક્તજનો 8 સ્તોત્રનો આ શ્લોકનો સ્તોત્ર છે, એ વાંચતો તો એમાં અદ્ભુત હનુમાનજી મહારાજના પરાક્રમની અને એમના ગુણની કથા મળી જવા. જો હનુમાનજી મહારાજનું લક્ષ્ય છે કે મારે ભગવાનને રાજી કરવા છે, એના ભક્તોને મારે રાજી કરવા છે, એનું મારે દુઃખ હરવું છે. ધર્મદેવના જીવનમાં દુઃખ આવ્યું ને, હનુમાન ગઢીએ જઈને ઊભા રહ્યા, એવી પ્રાર્થના કરી, શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મે. તમે શ્રી રામના જીવનમાં આવેલા દુઃખ, લક્ષ્મણના જીવનમાં આવેલા દુઃખ, જાનકીના જીવનમાં આવેલા દુઃખ તમે હરી લીધા. મારા જીવનમાં દુઃખ આવ્યું છે ને, એને તમે હરી લો. અને ધર્મદેવે યાદ કરાયું છે કે તમે રામચંદ્ર ભગવાનનું એક બહુ અદ્ભુત મોટું અશક્ય કાર્ય એને તમે શક્ય કરી અને રામ સહિત 18 પદ્મ વાનર સેનાને તમે રાજી કર્યા. અને કેવા રાજી કર્યા? 3જા શ્લોકની અંદર બહુ અદ્ભુત વાત લખે છે. એમાં હનુમાનજી મહારાજના શૌર્યની શક્તિની વાત આવે છે. કેવો અદ્ભુત શ્લોક! ધર્મદેવે સ્તુતિ કરી, દુર્વાર રાવણ વિસર્જિત શક્તિઘાત કંઠાસુ લક્ષ્મણ સુખાર્ત જીવ વલ્લે દ્રોણાચલા નયન નંદિત રામ પક્ષ શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મે. ધર્મદેવે આ સ્તુતિ કરેલી છે. કેવો અદ્ભુત અર્થ છે! દૂરવારે રાવણ વિસર્જિત શક્તિઘાત, જેનું નિવારણ ન કરી શકાય એવી અમોઘ શક્તિનો પ્રયોગ જ્યારે મેઘનાથ લક્ષ્મણજી ઉપર જ્યારે ભક્તજનો કર્યો ને, ત્યારે લક્ષ્મણજીની છાતીમાં શક્તિ ઉતરી ગઈ અને શ્રી રામ કહીને લક્ષ્મણજી પૃથ્વી ઉપર ઢળી પડ્યા.
વાનર સેનાની અંદર હાહાકાર મચી ગયો. લંકાના મેદાનમાં યુદ્ધ ચાલુ છે, સૂર્ય અસ્ત થવાની તૈયારી છે અને લક્ષ્મણજીને સાંજ વાગી પૃથ્વી ઉપર ઢળી પડ્યા. વાનરો બધા ચિંતિત થયા. એકી સાથે પુકાર કર્યો કે મહાવીર, હે હનુમાન, મહાવીર બૂમો પાડવા લાગ્યા. હનુમાનજી મહારાજ અસુરો સાથે યુદ્ધ કરે છે. એના કાને અવાજ આવ્યો ને, એક છલાંગ મારી અને જ્યાં અવાજ આવતો તો, જ્યાં વાંદરાઓ બધા ભેગા થયેલા હતા ત્યાં કને આવીને ઉભા રહ્યા ને જુએ લક્ષ્મણજી મૂર્છિત છે. સૌપ્રથમ તો હનુમાનજી મહારાજ ચતુર છે, બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ હનુમાનજી મહારાજ છે. પોતાનું પૂછડું ચારે દિશાની અંદર ફેરવી અને સૈનિકોને વીખી નાખ્યા. અને જેમ નાનકડું બાળક ઘાસને ઉપાડે ને રમતમાં, એમ લક્ષ્મણજીને બે હાથી મહાવીર હનુમાનજીએ પોતાના બાહુમાં લઈ લીધા. અને ભગવાન રામ જે સાવણીમાં બેઠા છે ને એમની પાસે હનુમાનજી મહારાજ લક્ષ્મણને લઈ આવ્યા. લક્ષ્મણજી મૂર્છિત છે ને રામ જ્યારે લક્ષ્મણને મૂર્છિત જોયા ને ત્યારે રામ ભગવાન પર દુઃખનો આવ તૂટી પડ્યો. અતિ વ્યાકુળ થઈ ગયા, રડવા લાગ્યા અને કલ્પાંત કરવા લાગ્યા છે. રામ ભગવાન તો ભક્તો આ વાલ્મીકી રામાયણ કથા સાંભળો ને આપણે રૂવાણા ઉભા થઈ જાય. આપણે ખાલી કલ્પના કરવાની છે કે રામને એ દિવસે દુઃખ કેવું થયું હશે. લખનને પોતાના ખોળામાં એનું માથું મૂકી અંધારું થઈ ગયું છે. રામ ભગવાન આંખ ઊંચી કરીને જુએ છે ને લાલચભરી આંખથી, તો ઠેર ઠેર વાંદરાઓ 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 દેખાય છે. આપણા સંતોએ એવી વાત લખી કે રણભૂમિમાં રામ એકલા હતા, ભૂમિ પરાઈ હતી, પોતાના શત્રુનું મેદાન હતો. અરે રામની નાતનું નહીં પણ રામની જાતનું કોઈ ત્યાં માણસ નહોતો. જ્યાં જુએ રામ ત્યાં રીંછ વાંદરા સિવાય કોઈ દેખાતું નહોતું. રામ કોની આગળ હાથ લંબાવે, ત્યાં આશા રાખે. બોર જેટલા દળ દળ આંસુ પડવા લાગ્યા. રામ લક્ષ્મણને જગાડે, આકાશમાં જુએ, ચારે દિશામાં જુએ. રામ વિલાપ કરતા કરતા એટલું કીધું હો કે હે લખન, જો મને એટલી ખબર હોત ને કે વનવાસમાં આવ્યા પછી તને હું ખોઈ નાખીશ આવી રીતે યુદ્ધના મેદાનમાં, તો હું પિતાજીના વચન પણ માનત નહીં અને આ વનની અંદર હું આવ્યો પણ ન હોત. પણ હવે શું થાય? જે આવી ઘટ થઈ એ ઘટ થઈ ગયો. પણ હવે આમાંથી મને ઊભું કોણ કરશે? તને ઊભું કોણ કરશે? હું શું અયોધ્યામાં જઈને મોઢું બતાવીશ? અને જ્યારે રામ વિલાપ કરે છે, હનુમાનજી મહારાજ ભક્તજનો બધી જ વિપત્તિ સહન કરી શકે પણ ક્યારે રામના નેત્રમાં અશ્રુ જોઈ ન શકે. રામ કાજ લગિતૌ અવતાર, રામને માટે મારો જન્મ છે ને મારા ઈશ્વર રડતા હોય ને એ હનુમાનને મંજૂર ન હોય. અને એ વખતે હનુમાનજી મહારાજ વીરતા બતાવે છે. જોશમાં આવી ગયા, શક્તિનો પરિચય જામવંતજી કરાવી દીધો. અને રામ ભગવાનને હનુમાનજી મહારાજે કીધું છે કે હે પ્રભુ, કાળની શું તાકાત છે કે લક્ષ્મણના પ્રાણને હરી શકે, લક્ષ્મણના પ્રાણને લઈ શકે. પ્રભુ આદેશ આપો. છલાંગ મારી આ ચંદ્રને હું પકડી લઉં અને નીચોવી અને અમૃત હું લક્ષ્મણના મોઢામાં મૂકી દઉં. રામ ભગવાન કહે છે કે હનુમાન, કાર્ય જે રીતે થતું અને આપણે એ પ્રમાણે કાર્ય કરવું છે, પણ સૃષ્ટિના વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું નથી. એટલે રામ ભગવાને કઈ વિચારો નથી આવતા, કારણ કે શોકમાં ડૂબી ગયા છે. જામવંતજી છે, વિભીષણ છે, નળ, પણ જામવંતજી સાથે ઉભા છે. વિચાર કરે છે કે શું કરવું? આ લક્ષણ બેઠા કેમ થશે? ત્યારે વિભીષણે એટલું કીધું કે લંકાની અંદર સુષેણ નામનો વૈદ રહે છે,
અને સંજીવની વિદ્યાને જાણે છે. જો એમને અહીંયા બોલાવવામાં આવે તો લક્ષ્મણની દવા થાય અને ઈ ઊભા થઈ શકે. પણ પ્રશ્ન તે આવ્યો કે લંકામાં જાય કોણ? સુરક્ષિત લંકા છે, કોણ જાય? એ વખતે મહાવીર હનુમાનજી મહારાજ આંગળી ઊંચી કરીને કીધું કે કામ કરવા માટે હું જઈશ. શું કામ? કે આ લંકાનો આખો નકશો છે ને હું જોઈ આવ્યો છું કે કોણ ક્યાં કઈ રીતે રહે છે ને ક્યાં હથિયારો છે, ક્યાં અને સેવકો ઊભા છે, બધી જ મને ખબર છે. હનુમાનજી મહારાજ ગયા હતા એટલે હનુમાનજી મહારાજને ખબર છે એટલે રામજીને કહીને તરત જય શ્રી રામ કહીને ઉપડ્યા. હો ધરી લઘુ રૂપ ગયો હનુમંતા આને ભવન સ્વમિત તુરંગા. લો હનુમાનજી મહારાજ છલાંગ મારી સીધા લંકાની અંદર. રાત્રિ પડી છે, લંકામાં આવ્યા. સુસેન વૈદ તો બેઠા હતા. હનુમાનજી જઈને એટલું જ કીધું છે કે વૈદજી કે બોલો કે ચાલો મારી સાથે. ક્યાં? યુદ્ધના મેદાનમાં મારો ભાઈ લખન ઘાયલ થયેલો છે અને તમારે એનો ઉપચાર કરવો છે. સુશીલ ના પાડી દીધી કે હું શત્રુની સેનાના પક્ષના કોઈને પણ હું દવા કરું નહીં, હું રાવણનો વૈદ છું. હનુમાનજી મહારાજે કીધું કે વૈદનો ધર્મ હોય છે કે શત્રુ હોય પણ એની સેવા કરી શકે. હુસેન એકનો બે નથી, ના જ પાડી દીધી. હનુમાનજી મહારાજ કે એક બે અને ત્રીજી વોર્નિંગ આપી કે હાલવું છે. વૈદ કે મારે નથી હાલવું. હનુમાનજી મહારાજ કે તો પછી હું મારી વારી કરું છું અને આને હું ભવન સમેત તુરંગા. અને હનુમાનજી મહારાજ બે હાથ ભરાવ્યા. હો એનું વિશાળ મોટો જે બંગલો ભવન હતો ને પાયામાં હાથ નાખ્યા, આખું મકાન ઉપાડી અને રામ ભગવાનની પાસે હો લઈ આવ્યા. હો અને હાથ પકડીને બહાર લાવ્યા. કીધું કે લખન છે મારો ભાઈ છે, સાંજ લાગે છે, દવા કરો. નાડી હાથમાં લીધી. બધા જોઈ રહ્યા છે ભક્તો કે સુસેન શું કહેશે, શું કહેશે. રામની આંખ લાલચથી જોવે છે કે શું જવાબ આવશે. વાંદરાઓ, વિભીષણ, નળ, અંગદ બધા જોઈ રહ્યા છે ઊભા ઊભા. અને એ વખતે થોડી વાર ગમીને સુસેન આંખ ખોલી અને ના પાડતા નળી હલાવ્યો. રામ ભગવાને કીધું કે મારો લખન તો ઊભો તો થશે ને. સુસેન એટલું જ કીધું કે પ્રભુ સંભાવના બહુ જ ઓછી છે. રામજી કઈક તો ઈલાજ. સુસેન એટલું જ કીધું કે હા પ્રભુ એક જ ઉપાય છે જીવાડવાનો. શું ઉપાય છે? સુસેને કહે કે આવતીકાલે સૂર્યોદય થાય એ પહેલા જો હિમાલય પર્વતમાં રહેલો દ્રોણાચલ પર્વત, એ પર્વતમાં ઉગેલી મૃત સંજીવની જો સૂર્યોદય થાય એ પહેલા લઈ આવવામાં આવે તોય ઔષધિ વાટી અને એનું જે કઈ રસ એ લખનના મોઢામાં મૂકવામાં આવે તો લખન ઉભો થાય, સિવાય કોઈ ઉપાય નથી. રામ સૈન્યમાં સોંપવું પડી ગયું. તો હવે શું થાય? રામ રડે છે. વિચાર કરો, ક્યાં લંકા, ક્યાં આપણો હિમાલય અને એમાં રહેલો દ્રોણાચલ પર્વત અને ત્યાં ઔષધિ લઈને પાછું આવવાનું છે. રાત્રિ સમય, રાત્રિ થઈ ગઈ છે. કોણ જશે? જામવંતજી હનુમાનજીને કહે તમારા સિવાય કોઈ આમાં કામ કરી શકશે નહીં. હનુમાનજી મહારાજ ભગવાનને કીધું કે પ્રભુ કઈ વાંધો નહીં, રામ કાજ માટે આવ્યો છું. પ્રભુ મને તમે આદેશ આપો, તમારી કૃપા હશે, તમારા આશીર્વાદ કાર્ય પાર પડી જશે. નતમસ્તક થયા હનુમાનજી રામના ચરણમાં આજ્ઞા માંગી કે પ્રભુ મને આદેશ આપો. અને રામ ભગવાન ગરીબનું મોઢું કરી અનંત કોટી બ્રહ્માંડના નિયામક છે પણ મનુષ્ય કૃતિમાં જે શક્તિને દબાવીને બેઠા છે અને એ ભગવાન મનુષ્ય ચરિત્ર કરે છે. શા માટે? પોતાના ભક્ત હનુમાનજીનો મહિમા એને વધારવો છે, એની શક્તિનો પરિચય જગતને કરાવવો છે કે મારા હનુમાનમાં
એ શક્તિ કેટલી છે. એટલે ગરીબના મુખમાં હનુમાનજી મહારાજને એટલું કીધું કે ઓ આદેશ આપતા કે સૂર્ય ઉગે પહેલા આવી તો જઈશ. હનુમાનજી કીધું કે પ્રભુ તમારી જો આજ્ઞા હશે ને આદેશ હશે ને તો આવી જઈશ. એમ કરતા પ્રભુ કદાચ જો સૂર્ય ઉગવા માટે જો તૈયાર થશે ને સૂર્ય ઉગે પહેલા હું ન આવું ને તો પ્રભુ સૂર્યની તાકાત નથી કે મારી આજ્ઞા વિના ઉગી શકે. એને ખબર છે મારો પરિચય છે, જન્મતાની સાથે જ મેં એને મોઢાની અંદર ઘસી લીધા છે એટલે સાસ નહીં કરે હું એને કહીશ તો બાંયધરી આપી અને હનુમાનજી મહારાજને આદેશ આપ્યો ને અને હનુમાનજી મહારાજ ઉપડ્યા. હો જય શ્રી રામ. એ તો પેલું જોયું ભગવાને ક્યારે પણ ભૂલે નહીં અને આકાશ માર્ગે ઉડવાનો પ્રયાણ કર્યો. વિચાર કરો ખાલી ત્યાંથી ઉડ્યા ને સેકન્ડના 100મા ભાગની અંદર ગરુડ પુરાણમાં ગતિ બતાવે છે. ગરુડજી કરતા જ હનુમાનજી મહારાજ મનોજ વમ્મા તુલ્ય વેગો. આપણી મનની ગતિ છે ને કેટલી સ્પીડ છે. આપણે ખાલી સંકલ્પ કરી ભાઈ ન્યુઝીલેન્ડ જવાનું છે છોકરા પાસે, ખાલી સંકલ્પ કરી મન પહોંચી ગયો ને ઘરે આંટો મારી આવ્યા, કાંઈ વિચાર જરૂર ન પડી, પાછા આવી ગયા. કેટલી ગતિ છે મનની. એના કરતા 100 ગણી હનુમાનજી મહારાજની ગતિ છે. વિચાર કરો ખાલી ઉડ્યા હિમાલયની અંદર આવીને હનુમાનજી મહારાજ હાજરી થઈ ગઈ. વિચાર કરો કેટલી સ્પીડ અને પાછું કેટલું અંતર. અને દ્રોણાચલા નયન નંદિત રામ પક્ષ હિમાલયમાં પહોંચી ગયા અને ત્યાં કને જઈને દ્રોણાચલ પર્વત માયાવી રાવણ ત્યાં કને પણ માયા ગોઠવી અને જે મૃત સંજીવની જે વિદ્યા ઔષધિ હતી એવી કેટલી ડુપ્લિકેટ એ ઔષધિ ત્યાં કને રચીતી. પણ હનુમાનજી મહારાજ થોડાક ભૂલા પડ્યા કે આમાં કઈ ઔષધિ સાચી છે. ભૂલા પડે ત્યારે માં અંજના એ વખતે ત્યાં પધારે છે અને એનો પરિચય આપે છે. અને જ્યારે ખબર પડી ને કે આ ઔષધિ છે, હનુમાનજી મહારાજ તો બુદ્ધિમતા વરિષ્ઠા ચતુર કેવા હનુમાનજી મહારાજ વિચાર કરે કે ઔષધિ લઈ જાવ કદાચ ઓછી પડે એના કરતા હનુમાનજી મહારાજને આખો દ્રોણાચલ પર્વત ઉપાડી લીધો અને એ આવે છે ઉપાડીને. તુલસીદાસ સંકટ મોચન સ્તોત્રની અંદર આ વાત લખી કે બાણ લાગ્યો ઉર લક્ષ્મણ કેતવ પ્રાણ તજે સુત રાવણ માર્યો લઈ ગૃહ વૈર સુસેન સમેત તવે ઘેરી દ્રોણસો વીર વિપારો આની સંજીવની હાથ દઈ તબ લક્ષ્મણ કે તુમ પ્રાણ ઉબારો કો નહીં જાનત હે જગ में કપી સંકટ મોચન નામ તિહારો. આવા હનુમાનજી મહારાજ એ આજ્ઞા લઈને ગયા અને દ્રોણાચલ પર્વત લઈને જ્યારે ભક્તજનો આવે છે આ બાજુ રામ આકાશમાં જોવે છે કે હવે સૂર્યોદય થવાની તૈયારી છે. ઉત્તર દિશા તરફ વાંદરાઓ જોવે છે કે હજી હનુમાન ન આવ્યા. આવે બધા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે હનુમાન આવી જા અને રામ બોલાવે છે, લખન બોલાવે છે. અને એ જ વખતે ઉત્તર દિશા તરફથી પ્લેન આવતું જોયું. પ્લેન ઉડતું અને શ્રી રામ અવાજ સંભળાણો ને અનાર પદ્મ વાંદર નાચવા લાગ્યા કે આ નાદ હનુમાનજી મહારાજ સિવાય કોઈનું હોય નહીં. અને આખી વાંદર સેના રામ ભગવાનની જય બોલવા લાગી અને હિમાલયમાંથી દ્રોણાચલ પર્વત લઈને આવ્યા. ભગવાન હનુમાનજી મહારાજની જય બોલી અને હનુમાનજી રામ ભગવાનની જય બોલે. શ્રી રામ જય રામ આ બાજુ જય હનુમાન 18 પદ્મ વાંદર બોલવા લાગ્યા અને પર્વત લાવીને રામ ભગવાનના ચરણમાં મૂક્યો ને રામને આશ્ચર્ય થયું ને કીધું કે હનુમાન તને ઔષધિ લેવા માટે મોકલેલો ને તું તો આખું ઔષધાલય લઈને અહીંયા કરી આવી ગયો. રામ ભગવાનને હનુમાનજી મહારાજે એટલું કીધું કે મારા પ્રભુ
કદાચ બીજી ઔષધિની જરૂર પડે અને ઈ કદાચ ન આવ્યો ને ધક્કો પડે એના કરતા આખું મેડિકલ લાવ્યો છું, જે દવા જોયે આમાંથી લઈને કરો, એ ધક્કો જ ન પડે ને. આ હનુમાનજી મહારાજનું ચાતુર્ય કોણ છે? આ હનુમાનજી મહારાજ બુદ્ધિનું કામ કર્યું. સુશેર વૈદ્ય એ વખતે ભક્તોને મૃત સંજીવની લઈ એનો ઉપચાર વાટી અને શરૂ કર્યો અને એ જ વખતે ઔષધિના 2 બિંદુ લક્ષ્મણજીના મુખમાં મૂક્યા અને શક્તિનો સંચાર થયો અને લક્ષ્મણના અંગ સળવળ્યા અને હાથ ખુલીને લંકાનો યુદ્ધ મેદાન રાત્રિ છે અને જ્યાં લક્ષ્મણ ઉભા થયા અને રામ ભગવાન છે હર્ષમાં ઝૂમી ઉઠ્યા અને એ જ વખતે હનુમાનજીને હાથમાં લઈને રામ ભગવાન મળ્યા છે. આપણે ખાલી ભક્તજનો કલ્પના કરીએ, આ જેટલી વાર તમે કથા સાંભળો કે વાંચો કે ગાઓ ને ત્યારે આપણે એમ થાય કે હનુમાનજી મહારાજ કેવા કેવા કપરા સમયમાં, અતિ મુશ્કેલીના સમયમાં હનુમાનજી રામને કામ આવ્યા છે. વિચાર કરો કે રામ એમને શું આપી શકે? કઈ આપી શકે? કેવા કેવા કપરા સમય હતો. આ હનુમાનજી મહારાજને રામ એટલું જ કીધું કે મને આપવા માટે કાંઈ મારી પાસે નથી. 2 હાથ જોડ્યા. લક્ષ્મણજી ઉભા થયા ને, આ તો શેષ અવતાર છે. ક્યાં છે મેઘનાથ? ક્યાં છે મારું ધનુષ? હમણાં જ મને મારી નાખું. રામ ભગવાન કે લખન, રાત્રિ છે, એ કોઈ તારો શત્રુ નથી. જે કઈ ઘટના ઘટી હતી બધી જ વાત કરી કે આવી રીતે ઘટના ઘટી હતી. અને લક્ષ્મણ, આજે જો આ મહાવીર હનુમાન જો ન હોત ને તું પણ ન હોત, અને તું જો ન હોત તો હું પણ ન રહે. જે કઈ છે ને એ આ હનુમાનજી મહારાજથી છે. આ મહાવીર હનુમાનજી મહારાજે કરેલું છે. અને બધા ભગવાનની સાથે જે જે કાર્ય કરે, બોલો હનુમાનજી મહારાજની. એટલે રામ ભગવાન એમ વખાણ કરે કે હનુમાનજી તે ખાલી લક્ષ્મણને સજીવન કરીને એને પ્રાણ નથી આપ્યા, પણ તે રઘુ વંશને પ્રાણ આપેલા છે. હવે રામ હનુમાનજી મહારાજના ઉપકારમાંથી મુક્ત થઈ શકે? કેટલા ઉપકાર છે હનુમાનજી મહારાજના રામ ભગવાન ઉપર. એનું કોઈ દિવસ એને લિસ્ટ નથી કર્યું. ધર્મદેવે લખ્યું કે દ્રોણાચલયા ચલય નંદિત રામ પક્ષ. દ્રોણાચલ પર્વત લઈ આવી અને તમે રામને આનંદિત કર્યા, લક્ષ્મણને આનંદિત કર્યા, વાંદરાઓને આનંદિત કર્યા છે. હનુમાનજી મહારાજને એક જ કામ આવે છે, જો કોઈ એના શરણમાં જાય ને બધાને સુખી કરે છે, બધાને રાજી કરે છે. એને દુખી કરતા આવડતું એ કોને લીધું છે કામ? દુખી કરવાનું કામ કોને લીધું? માનને લીધું. બાકી હનુમાનજી મહારાજને સુખી કરવાનું કામ છે. જન્મ્યા 8 દિવસ સુધી સુખી કરે છે. જ્યાં જ્યાં હનુમાનજી મહારાજ બેઠા છે એના શરણમાં જાય બધાને સુખ સુખ અને સુખ, એને આનંદ આપતા આવડે છે. એટલે કેસરી નંદન કહેવાય છે. જે બીજાને આનંદ આપે એને નંદન કહેવાય. અને અહીંયા કને બધાને આનંદિત કરી નાખ્યા. આપણે હનુમાનજી મહારાજને માનીએ છીએ. આખી દુનિયા હનુમાનજીને માને છે. કોઈ નારિયેળ ચડાવે, પગે લાગે, સિંદૂર ચડાવે. હનુમાનજી આગળ આપણે લાંબા ટૂંકા થઈ છીએ. શા માટે? શું કામ દુનિયા હનુમાનજી પાછળ દોડે છે? આજે સારંગપુરનો ડંકો આખી દુનિયામાં વાગે છે, ખબર છે? મહાપ્રતાપી ગોપાળાનંદ સ્વામી જ્યારે શુદ્ધ ભગવાનની ઉપાસના અને એ પોતાના હાથે હનુમાનજી પધરાવે અને જવાબદારી સોંપે, આજે આખી દુનિયાના જીવોને સુખી કરે. શા માટે? જાત પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો. જો આપણે કંઈ કરતા નથી પણ મોટું થવાનું બહુ આપણે ગમે છે.
હનુમાનજી મહારાજના જીવનમાં એક મંત્ર એવો છે કે એમણે બધાના કાર્યો કરતા આવડે છે. આ જ્યારે હનુમાનજી મહારાજ ઔષધિ લઈને આવ્યા ને લક્ષ્મણજી ઊભા થયા ને એટલે બધા રાજી થઈ ગયા, બખાણા કરવા લાગે. તો હનુમાનજી મહારાજ કાર્ય કરીને એક બાજુ ખસી ગયા અને પર્વતને ટેકે ઊભા રહી અને ત્યાં કને ભગવાનનું ચિંતન કરતા હતા. એમને મોટું થવું ગમતું જ નથી. એટલે દુનિયામાં ભગવાને એના કરતા પોતા કરતા એક ડગલું આગળ પૂજતા કરી દીધા છે. અને કવિ તો એમ લખી ગયા કે રામને બોલવું પડ્યું હનુમાનજી મહારાજને કે હનુમાનજી મારી આગળ બે હાથ જોડ્યા સિવાય હું તને કંઈ પણ આપી શકું નહીં. તે જે મારું કાર્ય કર્યા છે ને, તારે જે મારી ઉપર ઉપકાર છે ને, એ આ જન્મે ની 100 જન્મ સુધી હું ચૂકવી શકું નહીં. એટલે હનુમાનજી મહારાજ જુઓ, રામ નાશ ધરા કામ કર્યા પણ બેસણા બારે રાખ્યા. હે રાજ સતા બળતા ભાયા પછી ધૂળમાં ધામ નાખ્યા જગતમાં. એક જન્મ્યો રે જેને રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા છે. રામના સગળા કાર્યો કર્યા પણ બેસણા બારે રાખ્યા. હા, કામ પતી જાય લાગી જાપે ઉતારા. હનુમાનજી મહારાજે પોતાનું મકાન નથી બનાવેલું, એમને પોતાનું નથી બનાવ્યું ને તો આજે જુઓ એક કોઈ ગામ ખાલી નથી કે હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. ક્યાંક એના ઈષ્ટનું મંદિર નહીં હોય, પણ ભારતનું એવું ગામ નહીં કે હનુમાનજી મહારાજનું હોય. આ એમની વીરતા, એ સફળતા છે જીવનની. રામ ભગવાનના કાર્યો કરે એક ડગલું એના કરતા પૂજતા કરી દીધા. રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. ન કરી કદી ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યા. લિસ્ટ નથી કર્યું કે રામ પ્રભુ આ દિવસે મેં આ કામ કર્યું, આ દિવસે એટલું કામ કર્યું, તો કીધી કામ તો વળતર દેજો નહીં. એને સેવા જ કરી છે, બસ સેવા જ કરી છે. આવા હનુમાનજી મહારાજ સદગુણી છે, અમાર શક્તિ છે, જેનું પરાક્રમ રાવણ વખાણે. અતુલિત બલધામ સકલ ગુણ નિધાનમ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. આવા હનુમાનજી મહારાજ શક્તિ સામર્થ્ય વાળા હોવા છતાંય એ ઝાંપે દરવાજે ઊભા રહે પોતાના ઈષ્ટદેવનું કાર્ય કરવા માટે. એટલે રામે એટલું જ કીધું કે હનુમાન હું રાજી થયો છું, તું માગી લે, તને જે જુએ ને હું તને આપવા માટે તૈયાર થયો છું. એ વખતે હનુમાનજી મહારાજ એટલું જ બોલ્યા. રામાયણનો વાલ્મીકીજી લખ્યો કે હનુમંસ્તે પ્રસન્નોસ્મિ વરમ વરદય કાંક્ષિતમ દાસ્યામિ દેવેરપી યત દુર્લભમ ભુવન ત્રયમ. રામ ભગવાન કીધું કે હનુમાન જે ઈષ્ટોને માગી લે. ત્રિલોકીની અંદર દુર્લભમાં દુર્લભ તું માગીશ ને તો હું તને આપવા માટે તૈયાર થયો છું. તો ઈષ્ટ વરદાન માગી લે. પણ હનુમાનજી મહારાજને કઈ જોતું જ નથી. શું જોવે છે? કઈ નથી જોતું. એટલે હનુમાનજી મહારાજ બે હાથ જોડીને એટલું જ બોલ્યા છે કે હે પ્રભુ, મારે તો કઈ જોઈતું જ નથી. તમારા ચરણમાં મને અનુરાગ રહે, તમારા ચરણમાં એક ભક્તિ રહે ને હું એ જ વર માંગુ છું, બીજું મારે કઈ જોતું નથી. રામને ઋણી કરીને રાખી દીધા હો. અને ભગવાન માણસને માગવાનું કે તો લિસ્ટ ફૂટે નહીં, અને હનુમાનને માગવાનું કે તો કઈ માગે નહીં. આ હનુમાનજી મહારાજ વિચાર કરો, સૂર્ય ઉગે પેલા આવી ગયા ને, કામ પતી ગયું. રામાયણમાં એવી કથા લખાણી. રામ કીધું કે હનુમાન આ પર્વત અહીંયા કને શોભે નહીં, જે હતો ને પાછો ત્યાં મૂકવો પડે. હજી સૂર્ય ઉગે પેલા તો લઈ આવ્યા, કામ પતી ગયો.
અને ઉગે પેલા પાછો દ્રોણાચલ પર્વત હનુમાનજી મહારાજ લંકામાંથી પાછો લઈ હિમાલયમાં મૂકીને પાછા પહોંચી આવ્યા. તમે ક્યારેક નવરા થાવ ને ધંધા બિઝનેસ માંથી, મારી તારીમાંથી કથા વાંચજો રામાયણમાં, આ તમને પ્રસંગ જોવા મળશે. ખાલી લેવા માટે એક વખત નથી ગયા, પાછો મૂકવા પણ ગયા છે હનુમાનજી મહારાજ. કેટલી શક્તિ, કેટલી તાકાત, કેટલી સામર્થ્ય હનુમાનજી મહારાજની અંદર વિચાર તો કરો. આવા હનુમાનજી મહારાજ તીવ્ર વેગવાળા એ જાય અને એમને પાછો મૂકી આવે. આપણે કલ્પના કરી શકીએ ખાલી લો કેટલા તીવ્રગામી હનુમાનજી મહારાજ છે. આ હનુમાનજી મહારાજના પરમ આવા ચરિત્રો છે. રામ કાજ લગતૌ અવતારા. આ હનુમાનજી મહારાજ રાજી કર્યા, પોતાનું શક્તિનું પ્રદર્શન બતાવ્યું. અને તુલસીદાસજી એવું લખ્યું કે રામચંદ્ર કે કાજ સંહારે. અદ્ભુત ચરિત્ર. તમે પ્રસંગ નહીં સાંભળ્યો એવો પ્રસંગ આવે છે કે તમારો જન્મ શાના માટે છે? હનુમાનજી મહારાજ તુલસીદાસ એમ કહે છે કે ભગવાન રામના કાર્યો કરવા માટે તમારો અવતાર છે. રામચંદ્ર કે કાજ સંહારે. તમે શું કર્યું? રામ ભગવાનના કાર્યો બધા સુધારી દીધા છે, પૂર્ણ કરી દીધા છે. ભગવાન રામના કાર્યો કરવા માટે હનુમાનજીને સૂક્ષ્મ રૂપ લેવું પડે તો સૂક્ષ્મ રૂપ, મસક રૂપ ધરી કપિલંક જલાવાલો. મચ્છર જેટલું રૂપ હનુમાનજી લઈને લંકાની અંદર પ્રવેશ કર્યો સંધ્યા કાળે ને લંકાને બાળી. વિકટ રૂપ ધરી લંક જલાવા, ભેમા રૂપ ધરી અસુર સંહારે. બધી કથા આવતીકાલે લેશું. પણ રામ ભગવાનને માટે હનુમાનજી મહારાજને ભૂંડનો અવતાર લેવો પડે તો પણ લેવા તૈયાર થાય કે મારો રામનું કાર્ય થાય તો મારે એ પણ અવતાર લઈને પણ મારે રામનું કામ કરવું છે. એ બુદ્ધિશાળી કેટલા છે. લો આપણા સતાનંદ સ્વામી સત્સંગ જીવનમાં એમ લખ્યું કે રામ દૂતાય મહતે સુચિવ સુગ્રીવ સચિવાય છ બુદ્ધિમતાં વરિષ્ઠમ. આ સ્ટેટમેન્ટ સતાનંદ સ્વામી આપેલું છે કે તમે બધા જ રામ ભગવાનના પ્રશ્નોનું સોલ્યુશન કરનારા છો, પ્રશ્નોનું સમાધાન કરનારા છો અને બુદ્ધિશાળીઓમાં તમે શ્રેષ્ઠ છો. હનુમાનજી મહારાજ કેવા બુદ્ધિશાળી છે હો. જ્યારે રાવણનું યુદ્ધ થાય છે, રાવણના પક્ષના સૈનિકો જ્યારે મારવા લાગ્યા ને, એની સંખ્યા ઓછી થવા લાગી. એટલે રાવણને ચિંતિત બધાએ જોયા છે. પ્રશ્ન કર્યો કેમ તમે ચિંતિત છો? રાવણે કીધું કે આપણી સૈન્ય છે ને, આપણી સેના ઓછી થતી જાય છે, તો હવે શું કરીશું? અને મેઘનાદ યાદ કરાવે છે કે પિતાજી તમને બ્રહ્માજીનું વરદાન છે, 60,000 અમર સૈનિકોનું તમને વરદાન બ્રહ્માજી આપેલું છે, તો તમે એ સેનાને ક્યારે ઉતારશો? યુદ્ધના 5મા દિવસે રાવણે નક્કી કર્યું કે આવતીકાલે 6ઠા દિવસે મારી જે અમર સેના છે ને, રાવણને બ્રહ્માજી વરદાન આપેલું હતું અમર સેના, તેને કોઈ મારી ન શકે, કાપી ન શકે. અમર સેના એ મારે ઉતારવાની છે. એમાં બધા રાક્ષસોને યુદ્ધ કરવાનું છે. રાવણને યાદ આવી ગયું કે બ્રહ્માએ કીધું તો મુશ્કેલીના સમયમાં તો મને યાદ કરજે, મંત્રોચ્ચાર કરજે તો એ સૈન્ય હું તારી સેવામાં તને આપીશ. અને રાવણે નક્કી કર્યું આવતીકાલે યુદ્ધ મેદાનમાં મારી અમર સેના લડવા માટે જશે, બાકી કોઈ નહીં જાય. ફાઇનલ થઈ ગયું. આ બાજુ ભગવાન છાવણીમાં બેઠા છે અને રામ ભગવાનને ખબર પડી ગઈ. સમાચાર આજે ઘર બેઠા આપણે જોઈએ છીએ તો દીદી પણ લાઈવ કાસ્ટ થતું હશે ને. અત્યારે સાધનની જરૂર પડે આપણને. તે દિવસે દિવ્ય શક્તિ, દિવ્ય દ્રષ્ટિ હતી, જોઈ લેતા. ભગવાનને ખબર પડી ગઈ, એવો સમાચાર મળી ગયા. આપણે કહીએ એમ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા કે આવતીકાલે રાવણ યુદ્ધ મેદાનમાં અમર સેના ઉતારવાનું છે. રામ ભગવાને મીટિંગ બોલાવી. આપણે કોને ઉતારશું? આપણી સેના તરફથી બધા પૂછવા લાગ્યા. અમર સેના
અમર સેના. લંકામાં વિજયોત્સવ થવા લાગ્યો, નાચવા લાગ્યા રાજો. આજે તો આપણો વિજય ફાઇનલ છે. બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. રામ ભગવાન વિભીષણને કીધું કે આવતીકાલે આપણે કોને ઉતારીશું, કોઈનું લિસ્ટમાં નામ નથી આવતું. એ વખતે હનુમાનજી મહારાજે પહેલ કરી. હનુમાનજી મહારાજે એટલું કીધું કે પ્રભુ આવતીકાલે કોઈને મેદાનમાં જવાની જરૂર નથી, હું એકલો મેદાનની અંદર જઈશ યુદ્ધ કરવા માટે. રામ કહે કે 60,000 છે સૈનિકો, એની સાથે તું એકલો? ભગવાન શ્રી રામને કહી દીધું હનુમાનજી મહારાજે કે પ્રભુ બધું જ પ્લાન મેં ગોઠવી રાખ્યું છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ. જોજો, હું એકલો જ જઈશ લડવા માટે. તમે આવતીકાલે સામે બેઠા બેઠા બસ જોયા રાખજો આ લાઈવ કઈ રીતે યુદ્ધ કરવું છો. બીજો દિવસ વિજય શંખનાદ થયો. 60,000 અમર સૈનિકોની સૈન્ય રાવણે લંકાના મેદાનમાં ઉતારી. હનુમાનજી મહારાજ આ બાજુથી એકલા ગયા છે ગદા લઈને. વિશાળ મેદાન છે અને એ વખતે ભક્તજનો હનુમાનજી મહારાજ જે ગદાએ ભાગ ભજવે એના કરતાય હનુમાનજી મહારાજે પૂછડાય વિશેષ ભાગ આંબર સેનાની અંદર ભોગવ્યો, વેશ ભજવ્યો છે. એ કથા બહુ અદભુત છે. એ હનુમાનજી મહારાજનું પૂછડું તમને ખબર છે ને, એ વાળીને હનુમાનજી મહારાજ પૂછડું પોતાના મસ્તક ઉપર મૂકે છે. ખબર છે? પૂછડું નીચે નથી મૂકતા. તમને ખબર છે શું કામ? પૂછડું એને સ્થાન હનુમાનજી મહારાજે ઊંચું આપ્યું છે. આ કથા છે શિવ પુરાણમાં કે શિવજીએ જ્યારે ભગવાનની સેવામાં આવવાનું નક્કી કર્યું ને કે બધા ભગવાનની સેવામાં જવું છે તો મારે પણ સેવામાં જવું છે, તો રામ ભગવાનની સેવામાં શિવ ભગવાને નક્કી કર્યું. કેવાય હનુમાનજી મહારાજ 11મો રુદ્ર અવતાર છે શિવનો. શિવ ભગવાન આવા તૈયાર થયા, નક્કી કર્યું હું એવા દેવમાં જાઉં કે મારે દેવની શુશ્રૂષા ઓછી કરવી પડે, સેવા ઓછી કરવી પડે, રામની મારે વધારે સેવા કરવાનો સમય મળે. કયું રૂપ લઈશ? એટલે વાનર દેહ નક્કી કર્યો શિવએ કે મારે વાનર દેહમાં જવાનું છે. તો તૈયાર થયા ને તો પાર્વતી એને હનો લીધો. શિવે ના પાડી કે આ વખતે તું સાથે નહીં, તો જો તું હાથે ચાલે તો તારી સેવા કરવાની, રામની સેવામાં મને થોડોક સમય ઓછો કાઢ્યો મળે, એટલે આ વખતે તું રેવા દે. પણ બહુ જ્યારે પાર્વતીએ જ્યારે હઠ પકડીને ત્યારે સદાશિવ મહાદેવ એટલું કીધું કે હું તો વાનરના રૂપમાં જઈશ પણ તું કયા રૂપમાં ચાલીશ? ત્યારે પાર્વતી એટલું કીધું કે સ્વામીના, જો તમે વાનરના દેહમાં જતા હોય ને તો હું તમારી શક્તિ બનીશ, હું તમારી સાથે રહીશ, હું પૂછડું બનીને ચાલીશ તમારી. હો, તમે એકલાને જવા નહીં દો. અને શાસ્ત્રમાં લખાણું કે હનુમાનજી મહારાજનું પૂછડું સાક્ષાત જગદંબા પાર્વતી પોતે છે, પૂછડા રૂપે આવ્યા. રામની સેવા જેટલી હનુમાનજીએ કરીને એના કરતા વિશેષ પૂછડાએ સેવા કરેલી છે. એટલે ખબર છે ને હનુમાનજી મહારાજ એ સાક્ષાત જગદંબા છે અને નીચે નથી રાખતા, એ પૂછડાને વાટીને ઉપર સ્થાન આપ્યું છે. આપણે જેટલા સંતો થઈ ગયા આ પૂંછ વિશે ઘણી બધી કથાઓ લખેલી છે. એ પૂછડું જગદંબા આજે જ્યારે સેના આવીને સેના જ્યારે મેદાનની અંદર ત્યારે સૈનિકોને પૂછડે હનુમાનજી મહારાજે બાંધ્યા અને ખેડૂત જેમ ગોફાણમાં પથ્થર મૂકીને ગોળ ગોળ ફેરીને ઘા કરે ને એમ હનુમાન દાદા પૂછડામાં અમર સૈનિકોને બાંધતા આવે, ગોળ ગોળ ફેરવીને આકાશ તરફ દ્રષ્ટિ કરીને આમ છૂટો ઘા કરે ને તો હનુમાનજી મહારાજ કામ કેવું કર્યું? અમર સેના છે ને મારી તો શકે નહીં, એને કોઈ સજીવન થાય મરે જ નહીં. હનુમાનજી મહારાજે કેવું કામ કર્યું કે પૂછડે બાંધી આકાશની અંદર ઘા કરે. ઘા એટલો કરે કે ગુરુત્વાકર્ષણની પહેલી બહાર સૈનિકોને નાખતા આવે. વારા ફરતી એક પછી એક સૈનિકોને બાર બાંધી અને ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય ને ત્યાં સુધી ખબર છે વસ્તુ ઘા કરો ને પાછી આવી જાય, પણ ગુરુત્વાકર્ષણ ને બાર વસ્તુ નીકળી ગઈ તો પછી ઉપર જતા રહે, નીચે આવે નહીં. એટલે હનુમાનજી મહારાજ
પૂછડે સૈનિકોને બાંધીને ઘા કર્યા ગુરુત્વાકર્ષણથી પેલે પાર સાંજ સુધીમાં 60,000 સૈનિકોને પેલે પાર મૂકી દીધા, કોઈને માર્યા નહીં. અદ્ભુત કામ સેવા રામ ભગવાનનો હનુમાનજી મહારાજે કર્યો. જેટલા રાવણના પત્રકારો હતા ને, એટલે એની સમાચાર આપનારા જે સેવકો હતા ને, સાંજ પડીને જ્યારે સમાચાર આપવા માટે ગયા ને, રિપોર્ટ માંગ્યો, સૈનિકો કીધું, એમ ન કીધું કે બધા મરી ગયા. જો એમ કહેશું તો રાવણ આપણે મારી નાખશે, એટલે કોઈ કઈ બોલ્યું જ નહીં. રાવણે કીધું કે તમે બોલતા કેમ નથી કે આપણા સૈનિકો ક્યાં ગયા, કેવી રીતે યુદ્ધ કર્યું. એમાં એક દારૂનો ભટ્ટ હતો ને, એને હિંમત કરી કે લંકેશ, અમે બધાને ઉપર જતા જોયા, પણ ક્યાં ગયા એના સમાચાર હજી સુધી અમને મળ્યા નથી. એવો પૂછડાવાળો હનુમાન છે ને વાંદરો, એને બધાને ઉપર આકાશમાં ઉડાડી ફેંકી દીધા, કોઈ પાછા આવ્યા નથી. હનુમાનજી મહારાજનું કાર્ય જોયું ને, રાવણ સમજી ગયો કે મારી અમર સેનાને આ પૃથ્વીના પેટાળમાંથી પહેલી પાર મૂકનારી, પહેલી વખત આવનારી હનુમાન છે, એના સિવાય કોઈ આવું કાર્ય કરી શકે નહીં. અને આ રામને જ્યારે સમાચાર મળ્યા ને, ત્યારે રામ ભગવાન હનુમાનજી મહારાજને હાથમાં લઈને ભેટી પડ્યા કે હનુમાન, આજે જો તું ન હોત ને તો મારી સેનાનું કામ નહોતું કે અમર સેના સામે ટક્કર લઈ શકે અને યુદ્ધ કરી શકે. આજે તે તારી બુદ્ધિ, તારી ચાતુરાઈથી આજે રાવણની અમર સેનાને તેનો ખાત્મો બોલાવી દીધો છે. એટલે તુલસીદાસને લખવું પડ્યું કે રામ કાજ કે કાજ સંહારે, રામચંદ્ર કે કાજ સંહારે. તમે આવા રામ ભગવાન કેટલાય કાર્યો કર્યા છે, કેટલાય કાર્યો કર્યા છે. રામને બહુ જ ગર્વ છે, બહુ ગર્વ છે. હનુમાનજી મહારાજની કથા અનંત છે, અનંત છે. એનો કોઈ પાર આવે એમ નથી. કઈ ગાવીને કઈ મૂકવી એ પ્રશ્ન આપણે થાય. આવા હનુમાનજી મહારાજ પરાક્રમી છે, એની આપણે કથા સાંભળીએ છીએ. આ તો જુઓ સાગર છે, ગુણનો સાગર છે, વિદ્યાનો સાગર છે, શક્તિનો સાગર છે. હવે જે પક્ષીની ચાંચમાં જેટલી શક્તિ હોય ને એટલું જ પાણી પી શકે. આપણા જેટલી શક્તિ સમયાંતરે એટલી આપણે કથા સાંભળીએ છીએ. આવતીકાલે છેલ્લો દિવસ છે, કથાની એક વિરામ કરીશું. આવતીકાલે શનિવારનો દિવસ કેમ દાદાનો પડ્યો અને હનુમાનજી મહારાજને મહાવીર શા માટે કહેવામાં આવે છે અને એને સિંદૂર તેલ શા માટે ચડાવવામાં આવે છે, આ બધી જે કથાઓ એને આપણે આવતીકાલે અંતિમ દિવસે સાંભળીશું. હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે બસ તમને જે રીતે રામ કાજ કરવા માટે પ્રીતિ છે, જેવી નિષ્ઠા છે ને, બસ આપણે આપણા ઈષ્ટદેવનું કામ કરી શકીએ. આપણા ભગવાનની આજ્ઞામાં રહી પ્રતિવતાપણાની ભક્તિ ટેક આપણામાં આવે. હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ ને, નતમસ્તક આવી પ્રાર્થના કરજો. એને આ ગમે છે, ગમતું માગશું ને તો આપણને ચોક્કસ આપશે. બસ અંતમાં હનુમાનજી મહારાજ અને બધાને આપણા ઈષ્ટદેવની અંદર ભક્તિ કરવાનું બળ પ્રેરિત કરે ને, બસ એવી દાદાના ચરણમાં પ્રાર્થના કરી આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, હનુમાનજી મહારાજ કી